નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ભલે તમે સ્વાદ અનુસાર મીઠું ખાતા હો, પરંતુ જાણે અજાણે મીઠાનું વધારે સેવન તમને ઘણી બીમારીઓથી ઘેરી શકે છે। તમને વિશ્વાસ નહીં આવે કે દર વર્ષ ભોજનમાં વધારે મીઠું ખાવાના કારણે હજારો લોકોના સમય પહેલાં મોત થઈ ગયા। વધારે મીઠું ખાવાથી હાર્ટ ફેલિયર અને કિડની ફેલિયરનો ખતરો વધી જાય છે। ભોજનમાં વધારે મીઠાનો ઉપયોગ દુનિયાભરમાં ઘણી ખતરનાક બીમારીઓનું કારણ માનવામાં આવે છે। નિષ્ણાત અનુસાર મીઠું ભોજનનો સ્વાદ વધારે છે, પરંતુ મીઠામાં સોડિયમ અને ફ્લોરાઇડ નામના બે જરૂરી ખનિજ પણ હોય છે, જે આપણા શરીર માટે જરૂરી છે। પરંતુ ભોજનમાં વધારે મીઠું કે સોડિયમ હોવું ખતરનાક પણ હોઈ શકે છે। તેનાથી લાંબા સમયમાં કોઈ બીમારીનો ખતરો વધી જાય છે। વધારે મીઠું ખાવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે। આપણા શરીરમાં વધારે સોડિયમ જમા થવાની પ્રવૃત્તિ થાય છે, જેનાથી શરીરમાં પાણીનું પ્રમાણ વધી જાય છે। આવી સ્થિતિમાં પફીનેસ અને બ્લોટિંગની સમસ્યા વધી જાય છે, જેને એડીમા કહેવામાં આવે છે। એડીમા થવા પર પગમાં સોજા આવવા લાગે છે। તેના ઉપરાંત વધારે મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે। વધારે મીઠું ખાવાથી શરીરમાં પાણી જમા થઈ જાય છે, જેનાથી લોહીનું પ્રમાણ વધી જાય છે। આવી સ્થિતિ હાઈ બીપીને જન્મ આપે છે। બ્લડ પ્રેશર વધવાથી હાર્ટ અને કિડની પર દબાણ વધે છે, જેનાથી હાર્ટ અને કિડનીની સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો વધી જાય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।